નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો વાવ વિધાનસભાની જીતને લઈને અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના આગેવાનો સામે નિશાન સાધવામાં આવ્યું, કહ્યું નકારાત્મક રાજનીતિની હાર થઈ છે। અલ્પેશ ઠાકોરે સમાજે એકતરફી મતદાન કરીને જવાબ આપ્યો તેવું જણાવ્યું। જ્યાં તમે અમારી પાઘડીની લાજ રાખી છે, અમારા દ્વારા પાઘડીનું છોગું ઊંચું રહે તેવા કામ કરીશું તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું। ત્યારે આવો જોઈએ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે શું નિવેદન આપ્યું। તો વાવસી ગામ બાબરની જનતાનો આભાર માનું છું કે એમણે ખોબલે ને ખોબલે મત આપ્યા। એક બાજુ નકારાત્મક રાજનીતિ, આક્ષેપોની રાજનીતિ અને પ્રજા કલ્યાણની કોઈ વાત નહોતી, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કરેલા કામોનું ભાથું હતું, શું કરવા માંગીએ છીએ આ વાત હતી અમારી જોડે। એટલે વાવસી ગામની બાબરની જનતાએ વિકાસને મત આપ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડાજી અને સી આર પાટીલના નેતૃત્વમાં કમળને વિકાસના નામ ઉપર મત આપ્યા છે, એટલે આ જનતાનો આભાર માનું છું। બીજું આપને કહું કે જે રીતે કોંગ્રેસ આવી અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે, ચૂંટણી ચાલે વાવની, હું ધારાસભ્ય છું ગાંધીનગરનો, તેમ છતાં મારા માટે, અમારા આગેવાનો માટે, પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા। આ એવા લોકોને જવાબ છે। બીજો જવાબ એ પણ છે કે 2019માં બાય ઇલેક્શન લડ્યો ત્યારે આ એ જ લોકો હતા, ચાહે અમારા બેનબા હોય કે એની બેન કે અમારા બળદેવજી હોય, રાત દિવસ ત્યાં મારા વિરુદ્ધ પ્રચાર કરી અને થોડા મતે એ મારી એ વખતે પણ હાર થઈ હતી। આ વખતે પણ સ્વરૂપજી ઠાકોર લડ્યા ત્યારે રાત દિવસ ઉજાગરા કર્યા, નીત નવા તરકટો, ખૂબ હેરાન કર્યા એ માણસને, મને પણ હેરાન કર્યો, ક્યાંક ગામડાઓમાં જઈ ના શકું એ પ્રકારનો એક માહોલ પેદા કરવાનો પ્રયત્ન કર્યો। એટલે મને ઘણીવાર એવું થાય કે હું છું તો સમાજ છે અને તમે છો તો સમાજ નથી। પોતાની પાર્ટીને લોકો માને તો જ સમાજ, અને અમે નહીં તો કોઈ નહીં, આ પ્રકારની વાતને પણ ઠાકોર સમાજે પણ જવાબ આપ્યો છે। તો વાવસી ગામ બાબરની જનતાનો આભાર માનું છું કે એમણે ખોબલે ને ખોબલે મત આપ્યા। એક બાજુ નકારાત્મક રાજનીતિ, આક્ષેપોની રાજનીતિ અને પ્રજા કલ્યાણ